बांसुरी की आवाज तेज रहेगी तो नहीं आएगा। कार्तिक मास महात्मा कथा अध्याय त्रीजो दिवस मण मास कथानो आरंभ। सोनकादिक ऋषिओ बोल्या, हे महाभाग्यशाળી सूत, नरना मित्र श्री नारायणे नारदने जे शुभ वचन કહ્યું હોય તે અમને વિસ્તારથી કહો। સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું સુંદર વચન તમે સાંભળો। નારદ આગળ તેમજ તે વચન કહ્યું હતું। કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે હું કહું છું। શ્રી નારાયણે કહ્યું, હે નારદ, ભક્તોના દુઃખ અને દુઃખને હરનાર મહાત્મા શ્રી કૃષ્ણ રાજ યુધિષ્ઠિરને પૂર્વ જે કહ્યું હતું તે જ હું કહું છું। એક જ વખતે જેમની દૃષ્ટિએ કોઈ શત્રુ જ ન હતો એવા ધાર્મિક રાજા યુધિષ્ઠિરને કપટ ઉપર પ્રેમવાળા ધૃષ્ટ, દુર્યોધન આદિ ધૃષ્ટ રાષ્ટ્રના પુત્રોએ જુગારમાં જીતી લીધા હતા અને અગ્નિથી ઉત્પન્ન થયેલા ધર્મપરાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવી ધૃષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી લાવીને તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળા શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું સારી રીતે રક્ષણ કર્યું હતું। પછીથી રાજ્યોના ત્યાગ કરી પાંડવો કામાખ્ય વનમાં ગયા હતા। ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા। વનમાં ફળ ખાઈને રહેતા હતા અને જંગલી હાથીઓની જેમ ચોપાસ મેલતી મલિન હોવાથી જટાધારી બન્યા હતા। પછી એ દુઃખ પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત ત્યાં કામાખ્ય વનમાં ગયા। તેમને જોતા જ જેમ મરેલા શરીર પ્રાણ આવતા જ ઊભા થઈ જાય તેમ પાંડવો એકદમ ઊભા થઈ ગયા અને પ્રેમ વિભવવળ બની પ્રીતિપૂર્વક શ્રી કૃષ્ણને ભેટી પડ્યા। નકુળ સહદેવ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા અને દ્રૌપદી પણ ધીમે ધીમે અસ્વસ્થ બની તરત જ શ્રી કૃષ્ણને નમ્યા। પાંડવોને શ્રી કૃષ્ણ દુઃખી જોયા। મૃગમાં ચામડા તેઓએ પહેર્યા હતા। તેમના શરીર ધૂળથી ખરડાયેલા ભૂકરા તથા લુખ્ખા જણાતા હતા। તેમના અંગો પર ચોપાસવાળા વાળ વધી ગયા હતા। દ્રૌપદી પણ શરીરે ઘણા જ સુકાઈ ગયા હતા અને પાંડવોની જેમ જ દુઃખથી ઘેરાઈ ગયા હતા। તેઓનું એક દુઃખ અતિશય ઉગ્ર હતું। તે જોઈ શ્રી કૃષ્ણ ઘણા જ દુઃખી થયા। કૌરવોને બાળી નાખવાની તેમને ઈચ્છા થઈ। તેથી ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધ કર્યો। એ વિશ્વાત્માની ભર્મ ક્રોધથી એકદમ વાંકી થઈ ગઈ અને નેત્રો પર ભયંકર બની ગયા। પ્રલય કાળનો અગ્નિ ભભૂકી ઉઠ્યો હોય તેમ લાલચોળ થયેલું તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું અને ત્રણેય લોકને જાણે બાળી નાખતા હોય તેમ અતિશય આવેશથી બની હોઠને દાંત વડે પીસવા લાગ્યા। સીતાના વિયોગથી અત્યંત તપી ગયેલા સાક્ષાત શ્રી રામચંદ્ર સરખા ભયંકર દેખાતા શ્રી કૃષ્ણને જોઈ તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઉઠ્યો। તરત જ ધર્મરાજા યુધિષ્ઠિર, દ્રૌપદી અને બીજાઓએ પણ શ્રી કૃષ્ણને શાંત કરવા અર્જુનને પ્રેરણા કરી।
એટલે તે એકદમ ઊભો થઈ ભયથી બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, હે જગતના નાથ, હે રક્ષક, હું જગતની બહાર નથી. હે પ્રભુ, તમે જ જગતનું રક્ષણ કરનારા છો, છતાં મારું રક્ષણ કેમ કરતા નથી? જેમની માત્ર દૃષ્ટિ પડતા જ બ્રહ્માંડનો પણ નાશ થઈ જાય, તે આપનો ક્રોધ તથા શું થાય અથવા શું થશે એ કોણ જાણી શકે? માટે હે તાત, ક્રોધને દૂર કરો. હે સંહાર કરનાર, હે તાત, હે જગતના પતિ, આપ જેવાના ક્રોધથી જગતનો પ્રલય થઈ જાય. આપ સર્વ તત્વો જાણનાર, સર્વ કારણોના પણ કારણ અને વેદોના વેદના અંગરૂપ, સર્વ શાસ્ત્રોના બીજનું પણ બીજ છો. એવા ઈશ્વર તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આપ ઈશ્વરે આપ સર્વ સથાવર જગમ સર્જ્યું છે અને આપ જ સર્વ મંગલોના પણ મંગલ બીજ રૂપ તથા સનાતન છો. છતાં આપ એક જ જણના અપરાધીથી પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો? ઘરમાંના મચ્છરોને પણ બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે? શ્રી નારાયણ બોલ્યા. શત્રુવીરોનું નાશ કરનારા અર્જુનને એ પ્રમાણે વિનંતી કરી અને પછી બે હાથ જોડીને જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. સૂત બોલ્યા. પછી તરત જ ક્રોધને દૂર કરી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપ થયા. તેમના નેત્રો પ્રફુલ્લ બન્યા. તે બધાએ પ્રેમથી વિહળવળ થઈ શ્રી કૃષ્ણ પ્રણામ કર્યા અને વનના કંદમૂળ ફળ વગેરેથી તેમનો સત્કાર કર્યો. શ્રી નારાયણ બોલ્યા. શરણે આવેલાનું રક્ષણ કરનારા અને ભક્તો પર પ્રેમ રાખનારા હે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન થયેલા જાણી અર્જુન તેમને નમીને અતિશય પ્રેમથી તરબોળ બન્યો. તેણે બે હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને પછી, હે નારદ, તમે મને જે પ્રશ્નો પૂછો છો તે જ પ્રશ્ન શ્રી કૃષ્ણને તેમણે પૂછ્યો હતો. તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બે ઘડી મનમાં વિચાર કર્યો અને પછી પોતાના તે મિત્ર વર્ગ અને વ્રતધારી દ્રૌપદીએ આશ્વાસન આપી વક્તાઓમાં શ્રેષ્ઠ તે ભગવાને પાંડવો આગળ આવવું હિત વચન કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાભાગ્યશાળી યુધિષ્ઠિર રાજા, હે અર્જુન, તમે મારું વચન સાંભળો. તમે આ પ્રશ્ન નવો જ કર્યો છે. આનો ઉત્તર કહેવો કે ઉત્સાહ કરી શકતો નથી. આ પ્રશ્ન લોકોમાં અતિ ગુપ્ત છે. ઋષિઓ પણ તેનો ઉત્તર કહી શકે તેમ નથી. તો પણ હે અર્જુન, તું મારો મિત્ર અને ભક્ત છું, તેથી તેના ઉત્તર હું તને કહું છું. એ ઉત્તર અતિશય કઠિન છે, માટે અનુક્રમે તું સાંભળ. હે ઉત્તમ વર્તવાળા, ચૈત્ર વગેરે જે મહિના, લવ, પખવાડિયા, ઘડીઓ, પહરો, રાત્રિઓ, ઋતુઓ, મુહૂર્તો, દક્ષિણાયન, ઉત્તરાયણ, બે યનો, વર્ષો, યુગો અને પરાગ સુધીના બીજા જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, ધરા, કૂવા, વાવો, તળાવ, ઝરણા, વેલા, ઔષધીય વૃક્ષો, કઠણ છાલવાળા જે કોઈ છાડ છે, વનસ્પતિઓ, શહેરો, ગામડા, પર્વતો અને નગરો છે, આ બધા મૂર્તિમાન હોવાથી પોતાના ગુણોને લીધે પૂજાય છે. તેઓમાં કોઈ પણ નવીન કે સ્વમરિત નથી. બધા જ જૂના તથા તેઓમાં કોઈ જૂના તથા સ્વામીવાળા છે. તેઓ પોતપોતાના અધિકારમાં રહી પૂજાય છે અને ફળદાયક થાય છે. તેમજ એ બધા પોતપોતાના સ્વામીના યોગને મહાત્માશાળી સૌભાગ્યશાળી છે. હે પાંડપુત્ર અર્જુન, કોઈ એક સમય અધિક માસની ઉત્પત્તિ થઈ. એ મહિનો સૂર્યના સંક્રમણ અથવા રાશિ પ્રવેશથી રહિત જે રહ્યો, તેથી એ અયોગ્ય ગણ્યો અને તે મળમાસ કહેવાયો. એમ સહાય વિનાના તે મહિનાને બધા લોકનિંદ્ય કહેવા લાગ્યા. એટલું જ નહીં, પણ તે મળરૂપ હોવાથી સ્પર્શ કરવાને પણ અયોગ્ય ઠર્યો અને શુભ કર્મોમાં નિંદ્ય ગણ્યો.
ગણાયો. લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું એ વચન સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થઈ છંકવાળો પડી ગયો. એમ તે દુઃખી થયો. તેનું મન અતિશય ખેદ પામ્યું અને કેવળ ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યો. ઘણા જ દુભાતા હૃદય છેવટે તેને મરી જવાની ઈચ્છા થઈ, પણ પાછળથી ધીરજ ધરી એ મારે શરણે આવ્યો. હે નર, જ્યાં હું રહ્યો ત્યાં વૈકુંઠ ભવન એ આવી પહોંચ્યા અને ઘરની અંદર આવી તેણે પરબ્રહ્મ એવા મારા દર્શન કર્યા. અમૂલ્ય રત્ન જડિત સિંહાસન પર બેઠેલા મારા દર્શન કરી તે વખત પૃથ્વી પર દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી ને સાવધાન તે રડવા લાગ્યો. પછી હે સૌમ્ય ધૈર્ય ધારી ગળગળી વાણીથી તેણે મને પોતાનું દુઃખ કહ્યું. સૂત બોલ્યા, બદ્રીનાથ મહામુનિ શ્રી નારાયણ એમ કહી બોલતા બંધ થયા. ત્યારે એ સાંભળી નારદજીએ ફરીથી ભક્ત વત્સલ ભગવાનને પૂછ્યું. નારદ બોલ્યા, પૂર્ણ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ભવન ભક્તિથી પ્રાપ્ત થનારું, જગતના પાપોનું હરનારું અને યોગીઓને પણ પ્રાપ્ત થવું અશક્ય છે. જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ શ્રી મુકુંદ ભગવાન બિરાજે છે, ત્યાં એમના ચરણ કમળને શરણે જઈ તે અધિક માસે શું કહ્યું હતું તે હું તમને બતલાવું છું. શ્રી ભૃન નારીદ પુરુષોત્તમ મહાત્મા મણમાસ કથાનો પ્રારંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. શ્રદ્ધાનું ફળ. અનંત રૂપમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તેની પત્ની 7 દીકરીઓ તેમજ 2 દીકરા મળી કુલ 11 જણ હતા. દીકરીઓ મોટી હતી, જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજારણનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરથી કલા કારીગરીમાં હોશિયાર હતો, માટે ગામમાં તે સુથાકારી કામ મળ્યા કરતો. તે ખાસ કરીને દેવદેવીઓના નાના મંદિરો બનાવતો. તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારા 2 ઘડીક જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારે મોડી રાત સુધી મહેનત કરતો. ત્યારે માંડ તેના ઘરનું ગુજારણ ચાલતું. મોટા કુટુંબમાં એક જ જણ રડનારા હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવાનું મુશ્કેલ થઈ પડે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી, સાસરે વાળવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો ન હતો. ઉપરાંત દીકરીઓ આવનારા સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવું પડે. તેથી સુથાર દિવસે આર્થિક રીતે નબળો થતો ગયો. જેમ દિવસો વીતવા ગયા તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પરંતુ હવે તો શરીર ના પાડવા લાગ્યો. શરીર થાકી જવા લાગ્યો. છતાં સુથાર જેમ તેમ કરી ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન યાદ આવ્યા ન હતા. તે તો પોતાના કામકાજમાં રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં જ તે રોજ સવારે ઉઠીને દેવ દર્શન જવા લાગ્યો. ક્યારેક કથા વાંચતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્ર ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન પર રાખે છે. તે કીડીને કણ તેમજ હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે, પરંતુ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. તો પણ માણસ ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર ક્યારેય દુઃખી થતો નથી. ભગવાને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઠસરોડ જ કર્યો છે. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હાલ પણ સમય છે. ભગવાનનું નામ લઉં, તેમનું ભજન કરું, તેમનું સ્મરણ કરું, તો આ અવતારનો નકામો
નકામો ગયો, પર પરલોક તો સુધરી જશે. આ વિચાર કરતો કરતો સુતાર ઘેર આવીને તેની પત્નીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને શક્તિ આપશે તો થોડું ઘણું કામ કરીશ, તેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળા મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમને ઘણું વેતરું કર્યું છે. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેમની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો, પણ સુથારી કામ મળતું ન હતું. તેથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જઈ હતી. આમ તથા પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. મારો વાલો મોડે વહેલે પણ મદદ કરશે, તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનની મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવ દર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણો કરે અને યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુતાર ઘરે આવી પત્નીને આ વાત કરી. બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળ નદીએ જઈને નાહીને દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવા થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને થતી હતી. એક દિવસ સુતાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. અપરાંત ઠાળ હતો. તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાંકરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા છતાં તે ઉખડી ગયું. તેમજ ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયું, પરંતુ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોનાની મોહરો પડી હતી. માટી કાઢીને ખાડો કરી જરા ઊંડો કર્યો હતો તો તાંબાનો ચૂરું દેખાયો. આખું ચરું સોના મોહરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું દાન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી ચરું નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પરંતુ આ તો પાદર પડેલું ધન મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, માટે પરધન લઉં તો પાપી કહેવાવું. આમ વિચારી સુથાર ચરું લીધા વિના ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પરંતુ બહુ વાર લાગતી ન હતી. પરંતુ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરોની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ. દાટેલું દાન હાથમાં આવવા છતાં પત્નીએ ખાલી હાથ પાછો આવેલો જોઈ તે ગુસ્સો કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે, ઘર બેઠા ગંગા આવીને તેમ કોરા જ રહ્યા. અકર્મીનો પડ્યો કોણો જ હોય. ચાલો મને બતાવો એ જગ્યા, હું એ ચરું લઈ આવું.
સુતારે કહ્યું, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ નકામી જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારક ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘેરમાં બેઠા બેઠા ધનની વરસાદ વરાવશે. આ સાંભળી પત્નીએ કપાળ કૂટાવા લાગી, પરંતુ સુતારે એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમ પછાડા કર્યા ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરું જોઈતું હોય તો જા લઈ આવ, હું તો નહીં જ જઉં. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુતારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. આખરે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર તેમજ તેની પત્ની ઊંચા આવાજે સોના મોહરે ભરેલા ચરોની વાત કરી રહ્યા હતા ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતા વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા તે તરત જ વાણંદ તેની પત્નીએ ઉઠાવીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરું લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની નિશાની બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની નિશાની ઉપર તાજી માટી વાળેલી હતી. તેથી તેમને તરત જ તેની ખબર પડી ગઈ કે અહીં ચરું છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ધબધબતા હતા. આ દ્રશ્ય જોઈએ બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો તેમજ ગુસ્સોનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કરડવાનું આ કવતરું રચ્યું છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ કે ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલા ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈને વાળંદ છાપરે ચડી ગયો અને સુથારના નાળિયામાં ખેસડી ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરી પાછા આવ્યા. સુથારે ભગવાનની પૂજા કરવા બેઠો. તક જોઈને વાળંદ ચરુ ઊંધો વાળી દીધો. ગણગી કરતા સોનાના મોરો વરસી. સુથાર અને તેની પત્નીઓ હેતબાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે ભગવાનને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેરમાં બેઠી ધન માંગ્યો તો પણ તેમણે છાપરું ફાડીને સોનાના મોહરો વરસાવી. સુથાર અને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા વધી. તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો. તેથી સુથાર અને સુથારણે બધી સોનાના મોહરો એક કોઠીમાં ભરી દીધી. થોડાક હીરા હતા તે દાબડી મૂકી દીધા. સુથારણે બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જ શ્રદ્ધા રાખે છે, તે ફળ્યા વિના રહેતી નથી. આ બાજુ અદેખો વાળંદ તેમજ તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકળ થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈક ચીસા ચૂસી ન સંભળાય. તેથી વાળંદ જાતે સુથારના ઘેર જોવા ગયો. જોયું તો તે બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખ્યું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. માટે વાળંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાનો કોણ પાર પામી શક્યો છે. સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પણ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું.
ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપીને અનેક સદાવર્ત બાંધ્યો. તેઓએ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન તેમજ ભગવાનનો ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સુતારને ફળ્યા એવા તમારા વર્તમાં શ્રદ્ધા રાખનારા સર્વને ફળશો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી.